નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલી વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત કરવાનું ફરમાન જારી કરાયું છે. ત્યારે આધાર કાર્ડ અપડેટ કરાવવાને લઈ પાલનપુર જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ સહિત અરજદારોની ભારે ભીડ જામી છે. તંત્રની અણઆવડતના કારણે લાંબી કતારો લાગતા અરજદારો છેલ્લા 5 દિવસથી ધરમધક્કા ખાઈ રહ્યા છે અને હેરાનગતિ ભોગવી રહ્યા છે. પાલનપુર જનસેવા કેન્દ્રમાં હાલના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાંબી લાઈનો વચ્ચે ભારે અવ્યવસ્થા અને ધક્કામુક્કી જોવા મળી રહી છે. રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવા વિદ્યાર્થીઓ જનસેવા કેન્દ્રમાં આવે છે, પરંતુ એક જ કાઉન્ટર હોય. અરજદારોનો ભારે ઘસારો જોતા મોટાભાગના અરજદારોને 4 થી 5 દિવસના ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. છતાં તેઓનું આધાર કાર્ડ અપડેટ થયું ન હોવાનો બળાપો વિદ્યાર્થીઓએ ઠાવ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે જનસેવા કેન્દ્રમાં ભારે ઘસારા વચ્ચે અવ્યવસ્થા સર્જાતી હોય. સવારે 6 વાગ્યાથી આવેલા અરજદારોના પણ કામ થતા નથી. શાળા કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ બગાડીને લાઈનમાં ઉભા રહે છે. છતાં ટોકન ન મળતા તેમનું કામ થતું ન હોય તેઓ વધુ સારી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. આ અંગે જવાબદાર અધિકારીઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. ડીસામાં આધાર કાર્ડ લિંક કરાવવા અને 5 વર્ષે નવા આધાર કાર્ડ લેવા માટે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. શિષ્યવૃત્તિને લઈને વિદ્યાર્થીઓને આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને રેશન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવવા તેમજ 5 વર્ષે નવા આધાર કાર્ડ બન્યા બાદ જ શિષ્યવૃત્તિની આગળની કામગીરી થતી હોય. ડીસા પંથકમાં અનેક બાળકોને આધાર કાર્ડ લિંક થતા ન હોય. ડીસા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ 2 આધાર કાર્ડ સેન્ટરમાં રીતસરની પડાપડી જોવા મળી હતી. આવી કાળઝાળ ગરમીમાં પીવાના પાણી જેવી સુવિધા વગર બાળકો અને વાલીઓ પરેશાન થઈ રહ્યા છે. જોકે રોજ ડીસાના બંને સેન્ટરમાં અંદાજિત 500 જેટલા બાળકો આધાર કાર્ડ માટે આવી રહ્યા છે, જે હાલ પરેશાની ભોગવી રહ્યા છે.